ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો તાલુકાના દેરડી, કુંભાજી, વાસાવડ, ધરાણા, પાટ ખિલોરી, રાવણા, મોટી ખિલોરી સહિતના ગામોમાં 1 ઇંચ કરતાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને દેરડી કુંભાજી ગામની કોલપરી નદીમાં પૂર આવ્યા છે। ગોંડલમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે તો ગોંડલ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે તેમજ ગોંડલ, જસદણ, વીરપુર, કાગવડ, જેતપુર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો ગોંડલમાં ઝાપટારૂપી વરસાદ અને તાલુકાના અનેક ગામોમાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ નોંધાયો છે તો કેશવાડા અને વાસાવડ ગામે 2 ઇંચ અને મીઠા ખંભાળિયા ગામે પણ વરસાદ ખાબક્યો હતો અને કેશવાડા ગામમાં પણ સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ પડ્યો છે તો ગામમાં પાદરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। વાસાવડમાં પણ વરસાદને પગલે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે અનેક નાના મોટા નદી નાળા છલકાયા છે ત્યારે ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં દેરડી કુંભાજી ગામની કોલપરી નદીમાં પણ પૂર આવ્યા છે અને તાલુકાના દેરડી, કુંભાજી, વાસાવડ, ધરાણા, પાટ ખિલોરી, રાવણા, મોટી ખિલોરી સહિતના ગામોમાં 1 ઇંચ કરતાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને દેરડી કુંભાજી ગામની કોલપરી નદીમાં પણ પૂર જોવા મળ્યું છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, રાજકોટ।